ઓકે, આપણે હવે બિહારી આનંદજી, હમ ભારતીબેન એડમિટ કરો. ઓકે, ભારતીબેન શિકાગો પૈત ગાશે હવે. ઓકે, અનમ્યુટ કરો ભારતીબેન. બેનભાઈ અનમ્યુટ કરો. હા, ઓકે ઓકે થઈ ગયું. એના પર ના. ઓકે. પછી એક જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન બિહારી આનંદજી, રજનીભાઈ જય જય સચ્ચિદાન. સચ્ચિદાનંદ. ગાઉં કે હા, હવે ગાઓ. સંજોગાધીન છે માનવ ભમરડો, અકળ અહમે હું પદે ફરતો, અહમ પોસાતા રાજી થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો. સંજોગાધીન છે માનવ ભમરડો, પોતાના મને કે છે સ્વમાની, બુદ્ધિ બીજાને જાણે અભિમાની, વિપરીત બુદ્ધિ જો ચાલી મન માની, સ્વચ્છંદ મતીએ જાતે વટલાણી, સંજોગાધીન છે માનવ ભમરડો, બીજાની ભૂલોને તુરત જ શોધે, પોતાની ભૂલને કોઈ ના ગોતે, પરાયા માટે અજ્ઞાન ઓથે, કૂવામાં પડશે નિત્યત્વ મમતે, સંજોગાધીન છે માનવ ભમરડો, દૈહિક રાગે ને ઉદય ગરવે, માણે મનરંજન બુદ્ધિના બળવે, મનવાણી મોજા ભોગવતા તળિયે, આંદોલ સ્પંદો જગ સમદરિયે, સંજોગાધીન છે માનવ ભમરડો, મનવાણી સંગી ક્રિયાનું ચક્કર, ઊંડાણા જન્માવે દેખાડો કંકર, જેવા ભાવીને બારે ફેંકેલું તેવું જ આવે લેણું યાદ હેણું, સંજોગાધીન છે માનવ ભમરડો, હિત અહિત ભાન વિનાની ખેંચેલા મનની આગ્રહી વાણી, વાણીની ખેંચોની બારી અથડામણ, ગુજરે અવસ્થાને તાતો રાખે મન, સંજોગાધીન છે માનવ ભમરડો, સંજોગી અસરે મમતા મહત્વ, ત્યાં જ પરીક્ષાય ભાવો સૂક્ષ્મત્વ, જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું, ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું, સંજોગાધીન છે માનવ ભમરડો,
સંયોગ વિયોગે મન ક્લેશ નાથ્યો અમન વિતરાગે સંસાર નાથ્યો નિર્ગ્રંથ દાદાને નવનીત વંદ્યો કેવળ જ્ઞાનીનો સંસાર આથમ્યો કેવળ જ્ઞાનીનો સંસાર આથમ્યો કેવળ જ્ઞાનીનો સંસાર આથમ્યો જય સચ્ચિદાનંદ ભાઈ છે બહુ સરસ પદ કાઢ્યું ભાઈ બહુ સરસ કેમ આજે આ તમને મળ્યું એવું એટલે આ જીવન આપણું જીવન આવું જ છે એમ એવું લાગ્યું મને કે દાદા નતા મળ્યા ત્યાર પહેલા આવું જ હતું એમ બરાબર છે આમાં શું ચોખવટ કરી છે બિહારી આનંદ પાસે પોતાના અહમને કહે છે સ્વમાની બુદ્ધિ બીજાને જાણે અભિમાની એટલે દરેક વ્યક્તિને કરતો હોય અભિમાન પણ એને પોતાને તેમ જ લાગે કે કંઈક સમાન જેવું તો હોવું જોઈએ ને હા સાસરીમાં કઈ સમાન જેવું હોવું જોઈએ ને એમને થોડું જવાય કે હા એટલે છે અભિમાન પણ પોતાનું જે છે એને સમાન માને છે અને બીજા એવું કરે તો કે કેટલો અભિમાની છે જો ને આટલું બધું અભિમાન છે સત્સંગમાં જાય છે તોય બરાબર છે એટલે બીજાનું નાનું અમથી પણ હોય તે મોટું લાગે અને પોતાનું મોટું હોય તોય નાનું લાગે બરાબર સ્વાભિમાન હોવું જોઈએ બરાબર છે પણ અભિમાન ના હોવું જોઈએ સ્વાભિમાન એ દરેક જીવને હોય સામાન્ય રીતે હા અને હોવું જોઈએ દરેક જીવ પણ સ્વાભિમાન અહંકારમાં રૂપાંતરિત ના થઈ જવું જોઈએ બરાબર અભિમાનમાં રૂપાંતરિત ના થઈ જવું જોઈએ બરાબર બરાબર હા બરાબર કારણ કે સ્વાભિમાન કેમ હોય તો કે હું શુદ્ધાત્મા છું પણ સાથે સાથે હું ભારતી પણ છું ને બરાબર છે હા એટલે ભારતીબેન નો વ્યવહાર છે ને ભારતીબેન કોઈના મામી છે કોઈના ફોઈ છે કોઈના મમ્મી છે કોઈના પત્ની છે તો કે ભારતીબેન નો પણ વ્યવહાર છે એટલે ભારતીબેન ને સ્વમાન લાગુ પડે માન સ્વમાન અભિમાન એ બધું ભારતીબેન ને લાગુ પડે બરાબર છે પોતે શુદ્ધાત્મા છે શુદ્ધાત્મા છું બરાબર છે બાકી જે કઈ વિશેષણો છે એ બધા ભારતીબેન ને લાગુ પડે બરાબર અને ભારતીબેન છે એટલે કે બિહારી છે એ બધા જાત જાતના વિશેષણોથી ભરેલો છે બરાબર કોઈ નથી કે કોઈ બહુ બબુચક છે બહુ વાતોડિયો છે કોઈ કે હાવ મૂજી છે બોલ 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 કરે છે તો કે વિશેષણો બધા જે છે એ રિલેટિવ ને લાગુ પડે છે બરાબર અને આપણે રિયલ એવા શુદ્ધાત્મા છે શુદ્ધાત્મા એટલે દરેક વ્યક્તિ વિશેષણ સાથે જ હોય વિશેષણ સાથે જ હા કે ભાઈ ભારતીબેન તો કે સરસ ગાય છે ભારતીબેન તો સરસ કીર્તન ભક્તિ બોલાવે એટલે એ વિશેષણ સાથે જ હોય ભારતીબેન વિશેષણ એટલે સાથે દરેક વ્યક્તિ વિશેષણ સાથે જ હોય બરાબર પણ આપણે નિર્વિશેષ એવા શુદ્ધાત્મા બરાબર બસ છૂટા જ રહેવાનું હા એ જ અભ્યાસ છૂટા જ રહેવાનો અભ્યાસ કરવાનો હા પણ અભ્યાસ કરવાનો બરાબર છે આ વિપરીત બુદ્ધિ જો ચાલી મનમાણી સ્વચ્છંદ મતીએ જાતે વટલાડાને એની નીચે નીકળી છે એટલે એ વિપરીત બુદ્ધિ એટલે હંમેશા બીજાની ભૂલ બતાવે બીજાનો વાંક કાઢે ખ્યાલ આવ્યો બરાબર છે એટલે એ હંમેશા એ રીતે જ વાંચે વિપરીત બુદ્ધિ જો ચાલી જો જરા મોટું કરજો ભાઈ ચાલી જો મનમાની
એટલે એ વિપરીત બુદ્ધિ જો મનમાની ચાલ્યા કરે તો શું થાય? તો કે એના આધારે જ આખો એને સ્વચ્છંદ ઉભો થઈ જાય. સ્વચ્છંદ ઉભો થાય. હા, અને સ્વચ્છંદ ઉભો થઈ જાય એટલે એ આખું એનું પોતાનું પછી કઈ અસ્તિત્વ રહે જ નહીં, આખી વટલાઈ જાય. બદલાઈ જાય. ઓ અને સ્વચ્છંદ તો અધ્યાત્મમાં એટલો મોટો દોષ છે કે અધ્યાત્મમાં સ્વચ્છંદ જેવો મોટો કોઈ દોષ નથી. સ્વચ્છંદ એટલે પોતે જે માન્યું, પોતે જે સાચું માન્યું એ જ કરેક્ટ છે એમ માનીને ચાલ્યા કરે એ સ્વચ્છંદ કહેવાય, પોતાનું માનેલું. પોતાનું કે માનેલું ભાઈ સ્વચ્છંદ. પોતાનું માનેલું નહીં ચાલે. જ્ઞાની પુરુષે ટેસ્ટેડ કરેલું, જ્ઞાની પુરુષે આપેલું અને જ્ઞાની પુરુષના વિઝન પ્રમાણે ચાલે તો ત્યાં સ્વચ્છંદ આવતો નથી. અને બરાબર. જ્ઞાની પુરુષના પ્રમાણે ના ચાલે તો સ્વચ્છંદ પેસી જાય, ખબર ના પડે. ના ખબર પડે. સાચી વાત છે. પરાયા માટે અને અજ્ઞાનોથી કૂવામાં પડશે મિથ્યાત્વ મમતે. એટલે પરાયા માટે ને અજ્ઞાનોથે, તો કે પરાયા માટે એટલે શું? તો કે શુદ્ધાત્મા સિવાય બાકીના બધા પરાયા કહેવાય. બરાબર. વ્યવહારથી રિલેશન ખરા પણ એ બધા પરાયા કહેવાય, કારણ કે સાથે આવનાર નહીં, આપણે પોતે નથી એ. બરાબર. શુદ્ધાત્મા સિવાય ભારતીબેન છે કે બિહારીભાઈ છે કે કોઈ પણ છે, એ બધું પરાયું કહેવાય. પરાયું કહેવાય એટલે આપણા પ્રમાણે ચાલે નહીં અને આપણાથી જુદું જ હોય. બરાબર. એટલે કે આપણું એટલે પરાયામાં શુદ્ધાત્મા શુદ્ધાત્મા એટલે આપણે. હા, બરાબર છે. એટલે આપણે બરાબર. એટલે એ સિવાય શુદ્ધાત્મા સિવાય જે મન વચન કાયા છે, અંતસ્કરણ છે, જે કંઈ પણ છે એ બધું પરાયું કહેવાય. બરાબર. પરાયું કહેવાય એટલે એ આપણા કયા પ્રમાણે ચાલે નહીં. એટલે દાંત ભારતીબેન ને દુખે પણ આપણને હેરાન કરી નાખે. હા, બરાબર છે. ચેન ના પડવા દે, કશું ગમે નહીં. બરાબર ને? એટલે બધું પરાયું કહેવાય. બરાબર છે. એટલે પરાયા માટે ને અજ્ઞાનોથે, એટલે કે પરાયા માટે અને સાથે સાથે અજ્ઞાનનો સહારો છે, સાથે અજ્ઞાનના સાથે. અજ્ઞાન સાથે. કૂવામાં પડશે મિથ્યાત્વ મમતે. તો કે જ્યાં અજ્ઞાનનો ઓથ હોય, અજ્ઞાનનો જ્યાં આગળ સહારો હોય ત્યાં એ મિથ્યાત્વ અને મમતાની સાથે એ કૂવામાં પડશે. એટલે કે એ એનું પતન થશે. પતન થાય, કારણ કે અજ્ઞાન ના ઓથે એટલે અજ્ઞાન સાથે હોય તો બધું ઊંધું જ થયા કરે. બરાબર છે. મિથ્યાત્વ મમતે, એટલે મિથ્યાત્વ એટલે શું? તો કે હું ભારતીબેન છું અને હું કરું છું એ મોટામાં મોટું મિથ્યાત્વ કહેવાય. મિથ્યાત્વ કહેવાય. અને હું શુદ્ધાત્મા છું એ સમ્યક્ત્વ કહેવાય. ઓકે, બરાબર. દૈહિક રાગે ને ઉદય ગર્વે. એમાં કઈ કેવું હોય તો બોલો પેલામાં. દૈહિક રાગે ને ઉદય ગર્વે, માણે મનોરંજન બુદ્ધિ ના બળવે. હા, એટલે દૈહિક રાગે એટલે દેહ પરનો જે રાગ છે ને, હવે એ સ્વાભાવિક રીતે દરેકને હોય. દરેકને હોય. એટલે દરેક જયારે તૈયાર થાય, નાવા જાય, કપડા પહેરે ત્યારે એ મય જ હોય. હું કેવો લાગુ છું, કેવી લાગુ છું. બરાબર. બરાબર. એટલે એ આખો દૈહિક રાગ આવે. બરાબર. અને સાથે સાથે ઉદય ગર્વે એટલે આ જે આપણને પ્રાપ્ત થયું છે એનો ગર્વ કરે. બરાબર. એટલે દૈહિક રાગે ને ઉદય ગર્વે. એટલે જે કંઈ પણ પ્રાપ્ત થયું છે
એમાં તમે કશું નથી કર્યું. ઉદયના અધીન પ્રાપ્ત થયું છે. આ તમને જે શરીર પ્રાપ્ત થયું છે, તમને ફેમિલી પ્રાપ્ત થયું છે, જે કંઈ પણ પ્રાપ્ત થયું છે, તો કે એ તમારા ઉદયના આધારે પ્રાપ્ત થયેલું છે. એટલે એમાં બરાબર. ગર્વ કરવા જેવો નથી. બરાબર. માણે મનોરંજન બુદ્ધિના બળવે. એટલે આ બુદ્ધિના આધારે એને એવું લાગે કે હું ના હોય તો કેમનું થાય, હું છું તો જ બધું થાય ને. હા. એટલે એ બુદ્ધિના આધારે એને મન મન એમાં ને એમાં જ મનને આનંદ રહ્યા કરે કે મેં કેવું કર્યું, બરાબર. મેં કેવું કર્યું. એટલે એ બુદ્ધિના બળવે માને મનોરંજન બુદ્ધિના બળવે. મનવાણી મોજા ગુંગવતા તળિયે આંદોલ સ્પંદો જગ સમદરિયે. આ મન અને વાણી જે રીતે સમુદ્રમાં મોજા ગુગવતા રહે છે ને, હા. આપણને દેખાય, બહાર દેખાય છે જુદા, અને અંદર પણ એટલો જ પાણીનો પ્રવાહ હોય નીચે. બરાબર છે. એટલે એવી રીતે આ મન અને વાણી બંનેના અંદર સમુદ્ર અંદર ગુંગવતા હોય. મનની અંદર કેટલા બધા વિચારો ચાલતા હોય છે. હા, બરાબર છે. બહુ જ. વાણીમાં પણ અંતરવાચા કેટલી બધી હોય છે. બહાર તો આપણે બોલતા જ નથી. નથી બોલતા, અંદર કેટલું બધું ચાલતું હા, હોય તો છે. કે એ અંદર જે ચાલે છે બધું, તે કે મન અને વાણીના મોજા છે, ગુગવતા તળિયે. એ બધું તળિયે હોય, અંદર હોય જ. હા. આંદોલ સ્પંદો જગ સમદરિયે. એટલે આ આંદોલનો જે કઈ ઉભા થાય છે મનથી અને વાણીથી, ભલે બોલતા નથી, પણ અંદર મનમાં પણ ઘણું બધું ચાલે છે, અને અંતરવાચામાં પણ ઘણું બધું ચાલે છે. તો કે આ જે સ્પંદનો છે એ આખા જગતના સમુદ્રમાં ફેલાઈ જાય છે. બરાબર. તમને એમ લાગે હું તો ક્યાં કશું બોલી છું જ, હા. મેં તો એને કશું કહ્યું નથી, પણ અંદરથી કેટલું બધું ચાલે છે. તો કે સ્પંદનો પહોંચી જાય આ જગતના સમુદ્રમાં. આ બરાબર. સમુદ્રમાં તમે એક જ પથ્થર નાખો, તેને કેટલા વમળ ઉભા થાય, ક્યાં સુધી જાય એના બરાબર છે. સ્પંદનો. તો કે એવું આ જગત એ પણ સમુદ્ર જેવું જ છે. બરાબર છે. એટલે મનથી અને વાણીથી જે કંઈ પણ અવળું સવળું નાખેલું છે, તો કે એની અસરો બધી આવે. બરાબર. બરાબર છે. મન વાણી સંગી ક્રિયાનું ચક્કર કુંડાળા જન્માવે ઢેખાડો કંકાળ. જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યાદ આવે એનું. લેણું દેણું. સાચી જેવા વાત છે. ભાવે ને ભારે ફેંકેલું. ફેંકેલું. એટલે એ ભાવ તો ખરો જ, પણ સાથે એનો ફોર્સ, બહારનો ભાર હોય એનો. આપણે કોઈ સામે રસ્તામાં મળી જાય સગાવાલા, તો બોલે આવજો ને ઘરે, તો કે એ ભાવ બતાવ્યો તમે, પણ એમાં ભાર નથી. ભાર નથી. હા, આવજો ને, જેમ તાર જતા આવતા આવતો ને, તમે તો આવતા જ નથી ને હમણાં. ના ના, અત્યારે આવવું પડશે, ફરી ક્યારે આવશો બા તમે? આ 4 વર્ષ તો થઈ ગયા, તો હજી દેખાય નહીં, તો ચાલો અત્યારે આવવું જ પડે. એટલે ભાવની સાથે બહાર આવ્યો. બરાબર છે. એટલે ભારની સાથે બહાર આવે તો કેવું એને થાય કે ના જવું જ પડશે સારું. જવું જ પડશે. હા, બરાબર છે. હા, પેલું તો આપણે કેવું બોલે, આવજો ને જતા આવતા, ગમે ત્યારે ફરી આવતા આવજો, ખાસ જતા આવતા આવજો. અત્યારે આવો એવું નહીં. એટલે જેવા ભાવે ને ભારે ફેંકેલું, તેવું જ આવે લેણું યા દેણું. લેણું યા દેણું. હા, પેલો તો આપણે સ્થૂળ વ્યવહારની વાત કરી, કે કેવી રીતે મનથી અને વાણીથી જેટલો ફોર્સ થી આપણે બીજાનું કલ્યાણ ઈચ્છીએ કે બીજાને દુઃખ થાય એવું ઈચ્છીએ, જેટલો ફોર્સ હોય એની પાછળ, તો કે તેવું જ આપણને લેણું યા દેણું પાછું આવે. પાછું આવે. સાચી વાત છે. હા, ભાવ અને પાછો ભાર બેય જોવાય. ભાવ ને ભાર. હા, એકલો ભાર ના ચાલે, એકલો ભાર પણ ના ચાલે.
બરાબર. ભાવ સાથે ભાર હોય હમ. તે એના આધારે એને પાછું એવું જ લેણું યા દેણું આવે. બરાબર છે. સંજોગી અસરે મમતા મહત્વ, ત્યાં જ પરીક્ષા ભાવો સૂક્ષ્મત્વ. બીજા પેજ પર છે. નીચે સંજોગી અસરે મમતા મહત્વ, ત્યાં જ ત્યાં જ પરીક્ષા પરીક્ષા ભાવો ભાવો સૂક્ષ્મત્વ. સૂક્ષ્મત્વ. એટલે જ્યારે સંજોગ આવે ને ત્યારે જ ખબર પડે કે આપણને કેટલી મમતા છે આપણા દેહ માટે, આપણા ફેમિલી માટે કેટલી મમતા છે એ ખબર પડે. ત્યારે આપણે એમ લાગે કે આપણે શુદ્ધાત્મા થઈ ગયા, હવે મને વાંધો નહીં, જુદા જ રહીએ છીએ. પણ જ્યારે એ સંજોગોનું દબાણ આવે અને મન બરાબર વંટોળે ચડે ત્યારે ખબર પડે કે હારું આ તો કેવું છે. અને એવું ફેમિલી સભ્ય પોતાના મન વચન કાયા સાથે પણ થાય. જ્યાં સુધી શરીર સારું છે, શરીર સાથ આપે છે, ત્યાં સુધી એ સારું લાગે. પણ સેજ બગડે, ફ્રેક્ચર થાય કે લકવા થાય તો કેવું થઈ જાય? સાચી વાત. ચલાય ના ચલાય ના. એ જ શરીર પછી બોજારૂપ લાગે. બોજારૂપ અત્યારે લાગે. જેના પર મમતા થાય છે, ભાવ થાય છે, પછી એ જ એના પણ બોજારૂપ લાગે. બરાબર. હવે આવા વિપરીત સંજોગ આવે ત્યારે જ આપણા અંદરના જે ભાવ છે એ આપણને એનું પરીક્ષણ થાય. બરાબર. ત્યારે જ આપણને એ સમજાય કે આ શું છે અંદર ભાવો. બરાબર છે. જે અવસ્થાનું તાનું મહત્વ ઘટ્યું ઘટ્યું, ત્યાંથી જ ક્લેશનું ત્યાંથી કારણ જ ક્લેશનું કારણ ટળ્યું. ટળ્યું. આપણે શું છે કે અવસ્થામાં એટલા બધા અવસ્થિત થઈએ છે ને, 5 વર્ષ પહેલા કોઈએ કહેલું હોય કે તમારામાં તો અક્કલ જ નથી ને હાવ બુદ્ધિ વગરના છો, 5 વર્ષ પહેલા કહેલું હોય, બરાબર. તોય અત્યારે એ અવસ્થાને યાદ કરીને દુઃખી થયા કરે. વર્તમાન બગાડે. વર્તમાન બગાડે, દુઃખી થયા કરે. અને જે 5 વર્ષ પહેલા કહેલું એને અત્યારે તો અહીં કેમ લાવે છે? એ વખત મને કહ્યું તું, બધાની વચ્ચે કહ્યું તું, ના દીકરાના લગ્ન વખતે જ કહ્યું તું, પાછું બધાની વચ્ચે. હવે એ અવસ્થા જતી રહી છે, પૂરી થઈ ગઈ છે, પણ એનું મહત્વ આપણી અંદર એ પકડાયેલું છે. એ તમને યાદ રહ્યા કરે છે ને એ અવસ્થાને યાદ કરીને આખો વર્તમાન બગાડો છો. તો કે જે અવસ્થાનું મહત્વ ઘટે ત્યાંથી એ ક્લેશનું કારણ ટળી જાય. બરાબર છે. સંજોગ વિયોગે મન. હા બોલો. એટલે અવસ્થામાં જ્યાં સુધી અવસ્થિત છે ત્યાં સુધી એનું મહત્વ કહેવાય. અવસ્થામાં અવસ્થિત છે. બરાબર છે. ના મારે તો જવું જ પડે, ચાલે જ નહીં. ના જવું તો કેવું લાગે? મારે તો જવું જ પડે. એટલે એ અવસ્થાનું મહત્વ આપણે જ્યાં મૂક્યું. હવે તો ઘરમાંથી કોઈ પણ એક જણ જાય તો ચાલે કે ના ચાલે? ચાલે. પણ આપણે જવું હોય એટલે આપણે એ અવસ્થાનું મહત્વ મૂકીએ કે ના ભાઈ મારે તો જવું પડે, હું તો એની ફોઈ થવું. બરાબર. મારે તો જવું જ પડે. એ અવસ્થાનું મહત્વ મૂક્યું ત્યાંથી ક્લેશ થયા કરે. અને એ અવસ્થાનું મહત્વ ઘટે કે ભાઈ કોઈ પણ એક જણ જાય છે ને, ચલો છોકરા છોકરી જાય છે, તો કે તમને એ અવસ્થાનું મહત્વ ઘટી જાય તો પછી અંદર તમને ક્લેશ ઉભો ના થાય ને બહાર પણ ક્લેશ ઉભો ના થાય. બરાબર છે. સાચી વાત છે. એટલે જે અવસ્થાનું મહત્વ ઘટે આપણને ત્યાંથી એનું ક્લેશનું કારણ ટળી જાય. બરાબર છે. સંજોગ વિયોગે મન ક્લેશ ના થયો, અમન વિતરાગે સંસાર ના થયો.
એટલે આપણે પહોંચવાનું છે ક્યાં સુધી કે સંજોગ થાય કે વિયોગ થાય પણ મનમાં ક્લેશ ના થાય. મનમાં ક્લેશ ક્યારે ના થાય કે ભાઈ આ સંજોગ ને વિયોગ છે એ તો ભારતીબેન માટે છે, બરાબર. હું તો શુદ્ધાત્મા છું. હમ બરાબર ને? એ બરાબર છે. ભારતીબેન પોતે જ એક સંજોગ છે બરાબર સંજોગ છે. અને એના આધારે બીજા બધા સંજોગો ભેગા થાય છે. તો જે પણ સંજોગો આવે છે જાય છે એ મનની અંદર એ ક્લેશ ના થાય. સંજોગને સંજોગ સ્વરૂપે જુઓ. સંજોગ માત્ર વિયોગી સ્વભાવનો છે. એ અંદર જ્ઞાનની સમજણ રહે તો તમને મનમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ થાય નહીં. નહીં, સાચી વાત. અને આ મનમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ ના થાય તો એ અમન વિતરાગ એટલે કે મન તમારું આખું ધીરે 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 ચોખ્ખું થતું જાય અને મન સંપૂર્ણ વિતરાગ થાય તમારું, કોઈ પણ સંજોગોમાં લેપાય નહીં. ત્યારે એ સંસાર તમારો આથમી જાય. બરાબર છે. એટલે આ મહાત્માઓનો પુરુષાર્થ છે. અહીંયા સંજોગો વિયોગ તો બધા આયા જ કરવાના. બહારના તો દેખાય છે પણ બરાબર આપણી અંદર પણ બધા સંજોગો આવે જ છે ને. આવે તાવ જ છે. આવે 5 દાડા પછી જતો રહે, બરાબર છે. ગુમડું થાય 15 દાડા પછી જતું રહે. એટલે જે સંજોગો આવે છે જાય છે એને સંજોગ જ છે અને હું શુદ્ધાત્મા છું. તો આ સમજણ જેટલી પાકી થાય એટલે મનમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ ના થાય. ને તો એવું થાય હા મને આવું થઈ ગયું, હા મને તો આવું થઈ ગયું, મેં કેટલી બધી કાળજી રાખી તોય આવું થઈ ગયું. બરાબર છે. કે કાળજી રાખો ના રાખો એનો સવાલ નથી, પણ જે કર્મો ભોગવવાનું આવે જે નિમિત્તે એ તો તમારે ભોગવવું જ પડે. છૂટકો જ નથી. હા, એટલે આ સંજોગ અને વિયોગ સ્વભાવના છે. એ જેટલી સમજણ પાકી થાય એટલું તમને અંદર મનમાં ક્લેશ ના થાય. અને આ મનમાં ક્લેશ ના થયો એટલે તમારું મન વિતરાગ થતું જાય. તમે પોતે વિતરાગ થતા જાઓ. કારણ કે સંજોગોને સંજોગો તરીકે જુઓ છો, એને સમજો છો અને જાણો છો. બરાબર. એટલે તમારી વિતરાગ દશા ખુલ્લી થતી જાય. સાચી વાત. નિર્ગ્રંથ દાદાને વંદ્યો જો કેવળ જ્ઞાનીને સંસાર સંસાર આથમ્યો. એટલે દાદા ભગવાન શું કે છે કે અમે નિર્ગ્રંથ કહેવાઈએ. નિર્ગ્રંથ એટલે અમારી અંદર એવી કોઈ પણ ગ્રંથિ પડેલી ના હોય. અત્યારે આપણે અંદર વિષયની ગ્રંથિ હોય, લોભની હોય, માનની ગ્રંથિ હોય, કેટલી બધી ગ્રંથિઓ હોય. એટલે એ જ્યાં સુધી આ બધી ગ્રંથિઓ છે દાદા કે અમે નિર્ગ્રંથ છે. તો કે એ કોઈ પણ વીકનેસ વગરના, કોઈ પણ ગ્રંથિ વગરના દાદાને જોઈને આ નવનીત એટલે કવિરાજ નવનીત વંદ્યો કે છે. અને નમસ્કાર કર્યા એને. અને કેવળ જ્ઞાનીનો સંસાર આથમ્યો. જ્ઞાની પુરુષ જે કેવળ જ્ઞાની, ફક્ત 4 ડિગ્રી બાકી છે કે છે એવા જ્ઞાનીનો આ સંસાર આથમી ગયો કે છે. દાદા માટે કીધું છે. દાદા પોતાને એટલે કવિરાજે દાદામાં આ જોયું અને આ લખ્યું છે. દાદા માટે. બરાબર. બહુ સરસ. બરાબર ભારતીબેન, બહુ સરસ સમજાય, સમજણ પડી સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઋષભભાઈ. ઋષભભાઈ. हाँ जी, जय सच्चिदानंद। हाँ जी।
જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद रजनी जी, जय सच्चिदानंद बिहारी आनंद जी, जय सच्चिदानंद जी। જય સચ્ચિદાનંદ. હા, કરો शेयर करवानो ऑप्शन કરો કરો. આ પ્રતિક્રમણ બુક માંથી છે કાળે કશાયની કોટ